હોળીના દિવસે તમે ખરેખર આટલું કામ કરી લેજો, તમારો બેડો પાર થઈ જશે। મિત્રો, બિલકુલ દેશી શબ્દોની અંદર દેશી ભાષામાં તમને જે એક કહાની સંભળાવવા જઈ રહ્યો છું, ખરેખર આ વાત તમે ધ્યાનથી સાંભળશો અને આટલું કામ તમે હોળીના દિવસે કરશો ને તો ખરેખર દુનિયાની અંદર તમને કોઈ રોકી નહીં શકે, તમારો બેડો પાર થઈ જશે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા હું તમને એક વાત જણાવું કે શબ્દો બિલકુલ દેશી ભાષામાં છે, વાત બિલકુલ દેશી ભાષામાં છે, તો વિડીયો ધ્યાનથી સાંભળતા જજો। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। હોળીમાં શું નાખ્યું ને શું રાખ્યું, એક સોરઠનું નાનું અમથું ગામડું, ત્યાં એક કાનો પટેલ રહે। ભાઈ માણસ તો ભલો, પણ એનામાં એક મોટી ખોટ, જીભનો બહુ કડવો, વાત વાતમાં ફાટી પડે, પાડોશી હારે વેર બાંધે, મનમાં કાયમ ઈર્ષ્યાનો ફાંસલો ખૂચ્યા કરે। એના ખેતરમાં મોલાદ તો સારી થાય તોય એને સુખ નહોતું, કારણ કે એનું ધ્યાન પેલા સામાવાળા ખેતરના ઉપર જ પડ્યું હોય। એક વખત હોળીનો દાહડો આવ્યો, આખું ગામ હોળીના ચોકમાં ભેગું થયું હતું। ત્યાં ગામમાં એક ઘરડા બાપા, જેને બધા દાદા કહેતા, ઓટલે બેઠા બેઠા તમાકુ ચોળતા હતા। કાનો પટેલ ત્યાં જઈને બેઠો ને બોલ્યો, દાદા, આખી દુનિયા હોળી પૂજે છે, ધાણી ખજૂર હોમે છે, તોય કોઈનું ભાગ્ય નથી ઉગડતું, મારે એવું તો શું નાખવું કે મારું નસીબ પલટાઈ જાય। દાદાએ ઝીણી ઝીણી આંખે કાના સામે જોયું અને કાનાને કહ્યું, અત્યાર સુધી હોળીમાં શું નાખ્યું છે? કાનો કહે, દાદા, દર વર્ષે 5-10 કિલો લાકડા, એક હારડો ને 2-3 શ્રીફળ નાખું છું। દાદા હસ્યા અને બોલ્યા, અરે ભલા માણસ, એ તો તે સીમનું લાકડું ને ઝાડનું ફળ નાખ્યું છે, એમાં તો તારું શું ગયું? જો જીવનમાં પરિવર્તન જોતું હોય ને તો આ વખતે હોળીમાં તારા ઘરનું નહીં પણ તારા ઘડતરનું કાંઈક નાખજે। કાનો મૂંઝાયો, દાદા, સમજાયું નહીં? દાદાએ લાકડીના ટેકે ઊભા થઈને સમજાવ્યું, પહેલી વસ્તુ, વખ, તારી જીભમાં જે ઝેર કડવા વેણ છે ને એના એક કટકો માનસિક રીતે હોળીમાં નાખી દેજે। વિચારજે કે આજ પછી મારી વાણીને કોઈનું દિલ નહીં દુભાય। બીજી વસ્તુ, જૂનું વેર, પેલા પસા પટેલ હારે તે 5 વર્ષથી બોલવાનું બંધ કર્યું છે ને, એ વખ અને એ ઝેર આજે આ અગ્નિની અંદર બાળી નાખજે। વેર રાખીશ તો તું જ અંદરથી બળીશ। ત્રીજી વસ્તુ, તું જેને હું જ સાચો માને છે ને એ તારો અહંકાર છે, આ અગ્નિના ભડકામાં સ્વાહ કરી દેજે। આ બધી વાતો સાંભળીને જ્યારે સાંજે હોળીનો સમય થયો, એટલે કે સાંજે જ્યારે હોળી પ્રગટી, ત્યારે કાનાએ મનોમન નક્કી કર્યું, એને શ્રીફળ તો વધેર્યું જ, પણ સાથે સાથે પોતાની કડવાશ અને વેર નાખી દીધા। હોળી પૂજીને એ સીધો પસા પટેલના ઘરે ગયો, એને ગળે વળગ્યો ને કીધું, ભાઈ, આજથી બધું પૂરું, આજથી આપણે ફરી પાછા ભેળા। પરિણામ શું આવ્યું ખબર છે? કાનાના મનનો બોજ હળવો થઈ ગયો। જે રાત્રે એને ઊંઘ નહોતી આવતી, હવે કાનો દિવસે પણ ઘસઘસાટ સૂતો થઈ ગયો। ખેતરમાં હવે એ જે કોઈની ઈર્ષ્યા કરતો હતો એ બધી ઈર્ષ્યા છોડી મૂકી, ગામમાં એની ઇજ્જત વધી ગઈ અને એનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું। આ વાર્તાનો સાર, હોળીમાં નારિયેળ નાખવાથી પર્યાવરણ શુદ્ધ થાય છે, પણ સાથે સાથે આ હોળીની અંદર મનનો મેલ નાખવાથી જિંદગી શુદ્ધ થાય છે। આ વર્ષ તમે પણ લાકડા ભલે નાખો પણ ભેગો એક ખોટો સ્વભાવ પણ નાખી દેજો, જોજો જિંદગી કેવી બદલાઈ જાય છે। હા મિત્રો, આ હતી એક નાનકડી સ્ટોરી। મિત્રો, આ એકવાર તમે ઉપાય કરી જોજો। આ 2026ની હોળીની અંદર ભલે તમે હોળીની અંદર બીજી ઘણી બધી વસ્તુઓ નાખતા હોય, પણ તમારો ખોટો સ્વભાવ, તમારી ખોટી લાગણી, તમારી ખોટી નજર, તમે બધું જ આ હોળીની અંદર નાખી દેજો। પછી જોજો ભાઈ, તમને જિંદગી જીવવાની કેવી મજા આવે। તમારી જિંદગી એક અલગ લેવલથી એક અલગ લેવલની બની જશે। ઘણા બધા લોકો તમારી ઇજ્જત કરવા લાગશે। મિત્રો, આ સ્ટોરી આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે। આના વિશે તમારું શું કહેવું છે? તમે 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો।